તો બાકી લોકો આમાંથી શીખીને આગળ વધશે અને બીજા લોકો માટે સરકાર આના માટેની પછી યોજના આખી બનાવશે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર બંને આમાંથી શીખે છે, જુએ છે. તમારો ટ્રાયલ છે, આ ટ્રાયલમાંથી નીતિ આયોગમાંથી પણ આવ્યા છે બધા, જે પોલિસી નિર્ધારણ કરે છે. તો અહીંથી તમારો અનુભવ ત્યાં પહોંચે, ત્યાંથી પછી આગળ વધારી શકાય. થરાદ વિસ્તારની અંદર, થરાદ તાલુકાને જે રાજ્ય સરકારે આ પ્રમાણે પસંદ કર્યો છે, કલેક્ટર એનું લીડ રહી રહ્યા છે, મોનિટરિંગ પણ સતત થઈ રહ્યું છે. પરંતુ બધા એક એક વ્યક્તિ જેટલા રસ કલેક્ટરશ્રીને છે એટલો જ રસ તમને હોવો જોઈએ, એક એક કર્મચારીને હોવો જોઈએ, તો થઈ શકે. એક વ્યક્તિ કશું ના કરી શકે. હું પદાધિકારીઓને પણ એ પ્રમાણેની ભલામણ કરીશ કે આ કામને એક દૈવી કામ છે, ભગવાનનું કામ છે એવું સમજીને પોતાના ગામને કમસે કમ નક્કી કરો. પોતાનું ગામ, એમાં કોઈ કુપોષિત નહીં રહે, એના માટે જે વ્યવસ્થા તંત્ર છે એની સાથે જોડાવો. પ્રજાનો સહયોગ જો અવેરનેસ માટેની વ્યવસ્થા કરવી પડે, એમાં બધા જોડાવો. આજના તબક્કે હું તમામ અધિકારી કર્મચારી મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન પણ આપું છું. આજે આપણે એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ જે ભારત સરકારના નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલ છે, એની અંદર સંપૂર્ણતા અભિયાન એટલે 6 અલગ અલગ પાસાઓ સિલેક્ટ કરવામાં આવ્યા છે, જેની અંદર આવનાર 3 મહિના સુધી સતત મહેનત કરીને સુધારો લાવવા માટે આખું તંત્ર જે છે આજથી કામે લાગવાનું છે. મુખ્યત્વે એની અંદર આરોગ્ય અને કૃષિ આ 2 ક્ષેત્રના પાસાઓ જે છે પસંદ કરવામાં આવ્યા છે. દાખલા તરીકે સગર્ભાઓનું નોંધણી બરાબર થાય, સગર્ભાઓની તપાસ બરાબર થાય, બાળ મૃત્યુ, શિશુ મૃત્યુ અને બાલ મરણ વગેરે ઘટે, માતા મરણ ઘટે, અને પછી કુપોષણનું રેટ ઘટે, અને સાથે સાથે સોઇલ હેલ્થ કાર્ડનું કામ થાય. તો મુખ્યત્વે આરોગ્ય અને કૃષિ આ 2 ક્ષેત્રને સિલેક્ટ કરીને લગભગ 6 જેટલા પાસાઓ પસંદ કરીને 3 મહિના સુધીનો એક સતત કાર્યક્રમ આજથી આપણે શરૂ થઈ રહ્યું છે. અને